કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાત સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ, કુલ 24 ધાતુઓ. મહાગા દાદા ખીભીરી રૂપૃ ભૃ શ્રુકૃ હુહૃ ભસ તનજનતિસ નિજ વિજ વિષતુર. અંતિમ 3 ધાતુ નિજાદિ અંતર્ગણ માં પહેલો ધાતુ અણિજીર જોઈ રહ્યા છીએ. શુદ્ધ કરવું. 2 લકાર પૂરા કર્યા. ઉભયપદી ધાતુ છે. પરસ્મય પદમાં ત્રીજો લકાર જોવાના છીએ. લોટ લકાર. અજ્ઞાત. પહેલા વર્તમાને લટ, પછી લંગ, અનાદ્યતને લંગ, સ્તન ભૂતકાળ, અને પછી હવે લોટ લકાર. અજ્ઞાત. જોતા પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ. પરસ્મય પદના પીના. લોટ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતષ્ટ સૂત્રથી ઈનો લોપ થશે. ના, ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને એનું સૂત્રથી ઈનો ઉ થશે, એટલે તું પ્રત્યય બનશે. અને વિકલ્પે તુયો તાતન આશીષી અને તરસ્યામ સૂત્રથી તાત આદેશ થશે, એટલે તું અને તાત પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે. તસમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે અને તામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે. જી ત્રીમાં અદભ્યસ્તાત સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે. ઈ હોવાને કારણે અતિ બની જશે અને એનું સૂત્રથી ઈનો ઉ થતા અતુ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, એટલે સી રહેશે. સેહ્ય પીચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે અને વિકલ્પે હુયો સાતંગ આશીષી અને તરસ્યામ સૂત્રથી તાત આદેશ થશે, એટલે હી તાત પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે. થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે. થ. બંનેમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ મિપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે, એટલે મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. મીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, એટલે મી રહેશે. મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે અને આડુતમસ્ય પીછી સૂત્રથી આટનો આગમ થશે, એટલે આની પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે. વસ અને બહુવચનનો પ્રત્યય છે. મસ. બંનેમાં લોટો લંગવત લાગતા નિત્યમ ગીતઃ સૂત્રથી સનો લોપ થશે, એટલે વ અને મ રહેશે. બંનેમાં આડુતમસ્ય પીછ સૂત્રથી આટનો આગમ થશે, એટલે આ વ અને આ મ. એટલે કે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આ વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આ મ પ્રત્યય બનશે. આમ તું તાત તામ અતુ હી તાત તમ ત આની આવ આમ પ્રત્યય બનશે. પ્રક્રિયા દરમિયાન પ્રથમ પુરુષ એક વચનમાં તું પ્રક્રિયા દરમિયાન નિજ ધાતુ છે અને નિજાદી અંતર્ગણની છે. તો નિજામ ત્રયાણામ ગુણઃ શ્લોક સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે, એટલે અભ્યાસમાં ઈ છે તો ઈનો ગુણ એ થશે. અને પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. તું એ હલાદી ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં લઘુ એકનો ગુણ થશે, એટલે અહીં ઉપદામાં ઈ છે તો ઈ નો ગુણ એ થશે.
પછી પ્રથમ પુરુષ એક વચનમાં વિકલ્પે તાત પ્રત્યય છે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તામ પ્રત્યય છે. મધ્યમ પુરુષ એક વચનમાં હી પ્રત્યય છે. વિકલ્પે તાત પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય છે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય છે. આ બધા જ પ્રત્યયો હલાદી અપિત છે. તો સાર્વધાતુકમ અપિત ગીત્વ થશે અને બીજા સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. અને હી પ્રત્યય છે તો ત્યાં જલ પછી હી છે તો ઉજલ વ્યોગો હેરદી સૂત્રથી હીના સ્થાને દી નો આદેશ થશે. અને આ બધા જ પ્રત્યયોમાં ત અને હ છે એ જલમાના પણ છે અને ખરમાના પણ છે. તો ચોહકુ સૂત્ર લાગુ પડશે એટલે ચવર્ગના સ્થાને કવર્ગનો આદેશ થશે અને ખરીચા સૂત્રથી ચત્વ થશે એટલે પહેલો થશે. પછી પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે અતુ. અતુ એ અજાદી અપિત પ્રત્યય છે. તો સાર્વધાતુકમ અપિતથી ગીત્વ થશે અને કિંગીતીજર સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. અને ઉત્તમ પુરુષ એક વચનમાં આની, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આવ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આમ. આ ત્રણેય પ્રત્યયો અજાદી પિત પ્રત્યય છે. તો નાભ્યસ્ત તસ્યાચી પિતિ સાર્વધાતુકે સૂત્રથી ગુણનો નિષેધ થશે. અને જ્યાં તાત પ્રત્યય ત્યાં જલમ જસવંતી સૂત્રથી જસ્વ થશે એટલે ત્રીજો થશે એટલે દ થશે અને વિકલ્પે વાવસાને સૂત્રથી ચત્વ થશે એટલે પાછું ત થશે. બરાબર છે. તો તું તાત, તામ, હતું. ધી, આમ તો હી છે પણ ધી થઈ જાય છે. તાત, તમ, ત. આની, આવ, આમ. ધાતુ છે ઉપદેશ અવસ્થામાં. અણી નીચે અનુદાત્ત છે. જી ઉપર સ્વરિત છે અને રેપ અને જીર. સુરેશ. અણીજીર ધાતુ છે. ઈર ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે એટલે અણીજ. દાત્વા દેહે અણોનહ સૂત્રથી અણોનો ન થશે એટલે નીચ. કર્તરિશપ વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દિત્વ થશે એટલે નીજ નીજ. હલાદી શેષવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલો નિષેધ થશે એટલે નિનીજ. પ્રત્યય છે ટીપ. ટીપમાં પની હલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા અને એરુ સૂત્રથી ઈના સાથે તું નો આદેશ તું પ્રત્યય બનશે. વિકલ્પે તુયો તાતંગ આશીષી અને તરશ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે. નિજામ ત્રયણામ ગુણ સ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે એનો ગુણ એટલે નિનિજ. નિનિજ હા બરોબર. પછી હલાદી પીઠ હોવાના કારણે પુગન લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થશે એટલે નેનિજ. ને 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 જ. પાછળ તું. હમ. ત છે તો હા ત હોવાના કારણે ચોહકો સૂત્રથી ચ વર્ગનો ક વર્ગ થશે એટલે જનો ગ થશે. અને ખરીચ સૂત્રથી ચત્વ થતા પેલો થશે એટલે ઘનો ક થશે. જોડી દેતા પ્રથમ પેલું બનશે ને ને તું.
અને અને હલાદી અપિત હોવાના કારણે કિમિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે, એટલે નૈનિકતા થશે. ને દ ત હોવાના કારણે જલામ જશો અંતે દ થશે અને વા અવસાનની ફરી ત થઈ જશે. સહને ને નેક્તુ અને નૈનિકતાત નૈનિકતા તે તે સ્વચ્છ કરો. શુદ્ધ કરો કે સ્વચ્છ કરો. હીના દ્વિવચન, પ્રથમ પુરુષ, ધાતુ છે અણી જીર. અણીચીર. ઈર ઈત સંજ્ઞા વાચ્યા. ઈર ભારતી. સર બોલો સર હીના. એ સૂત્ર ફરીથી બોલ, કારણ કે હું 2 દિવસ મારા મોબાઈલ પેલેથી તો તે કશું સંભળાતું નતું, એમાં એડ થઈ જ નથી. એટલે આ બે આગળ લે ખબર પડી પાછળથી, પણ આ બે સૂત્ર ખ્યાલ નહીં આવ્યો. ધાત્વા દેહે અને આ પહેલું સૂત્ર બોલે ને એમાં. હમ બાકી આગળની જે પ્રક્રિયા છે એમાં તો સૂત્રમાંથી બધા, કારણ કે પહેલા એ બધા સૂત્રમાં તો ખ્યાલ આવી ગયો છે, પણ આ પહેલા 2 સૂત્ર ધાત્વા દેહે છે ને, હમ હા, અને એક પહેલું અત્યારે બોલે ને એ સૂત્રમાં. હમ બરાબર. હીના રહી જાય એ ચાલે નહીં. બરાબર છે. સ્ક્રીન દેખાય છે ને? હા સર. અષ્ટાધ્યાય. હા. ઓકે. 1 3 3 બરાબર હલનથી. દેખાયું કઈ? હા સર, હલન તેમ. દેખાયું? પણ હા, હવે સ્ક્રીન ઉપર શું દેખાય? હલન તેમ જ સર. પછી નીચે, એની નીચે વાર્તનિક, વાર્તનિકમ, એરે સ્ક્રીન ઈતક મોટી. સંજ્ઞા હા, વાચ્ય. એક મિનિટ, ધીમે ધીમે. સ્ક્રીન મોટી થાય મોબાઈલમાં. આડો કરી દો મોબાઈલ. કર્યો? હા સર. હવે શું? આડો કરીને મોટી સ્ક્રીન કરીને વાંચો. ઈર ઈતક સંજ્ઞા વાચ્ય. પહેલા તો લખ્યું છે વાર્તિકમ, એવું દેખાય છે? હા, વાર્તિકમ. બરાબર છે. તો વાર્તિક એટલે શું ખબર છે? આ બધું આવી ગયું છે, પણ બહુ પહેલા આવી ગયું છે. હા. બરાબર છે. હા સર. તો આપણું અષ્ટાધ્યાયી જે છે, એની રચના પાણીની વાર્તીને કે કરી તે જ ને સર? પાણીની અષ્ટાધ્યાયી, હા. એમાંય 5 પાઠ છે. ધાતુ પાઠ, સૂત્ર પાઠ, ગણપાઠ, ઉણાદી પાઠ, લિંગાનુશાસન. બરાબર આખું વ્યાકરણ તૈયાર થાય. એમાં સૂત્રપાઠ આપણે કરી રહ્યા છીએ અષ્ટાધ્યાયી. હા. બરાબર. 4 બાકી રહે. હા. ધાતુપાઠ જોડે કરીએ છીએ. પછી એના પછી સમજવા માટે વાર્તિક શું આવે છે? વાર્તિક. અલગ મુનિ છે, રચના કરે. હા. અને છેલ્લે આવે છે મહાભાષ્યકાર પતંજલિ. પતંજલિ. બરાબર છે. હા સર. આટલે પતંજલિ ભાષ્યકાર તો છેલ્લે આવશે, પણ અહીંયા તમને દેખાશે હાલંત્યમ પછી નીચે દેખાય છે આખી એક વાદળી કલરમાં હા. કાશિકા, કાશિકા ન્યાસ, પદ્મંજરી, આ બધું ન્યાસઃ. દેખાય છે ને? હા. એમાં મહાભાષ્ય છેલ્લું દેખાય છે. બરાબર છે. હા. તો કાત્યાયન વાર્તિક લખ્યું છે. એને શું કર્યું છે કે અષ્ટાધ્યાયીમાં કેટલીક બાબતો એને લાગી કે આટલી ઉમેર્યા જેવી છે, અમુક કાઢ્યા જેવી પણ છે. કાઢ્યા જેવું થજી એકે આવ્યું નથી, નથી. પણ ઉમેર્યા જેવું આવ્યું છે.
તો એણે અલગથી જે ઉમેરો કર્યો એને આપણે કહીશું વાર્તિક. પણ એ આખો અલગ ગ્રંથ છે, બરાબર. હા તો એમાં આપણું હિતકરણનું પ્રકરણ જે છે, શરૂઆતમાં આપણે જોઈ ગયા હતા, ઉપદેશ અજનુનાસિક 1-3-2 થી માંડીને આ હલંત્યમ 1-3-3 તે 9 સુધી પહોંચીએ છીએ, આખું એક પ્રકરણ, બરાબર. હા પ્રવેશ કરવા માટેનું ચાવીઓ, હિતકરણ, બરાબર. તો બીજા પ્રકરણ આવ્યા પછી તરત જ એક વાર્તિક ઉમેરીએ છીએ, જેનો ઉપયોગ હવે થયો, વાર્તિકનો. વાર્તિકકાર એવું કહે છે કે અહીંયા તમારે એક ઉમેરો કરવો પડશે. શું? તો કે ઈર ઈથ સંજ્ઞા વાચ્યા. તો અહીંયા કે છે હલંત્યમનો અર્થ ખબર છે? હલંત્યમનો હલ અંત્યમ હલ ઉપદેશે અંતે હલ ઉપદેશે હલ અંત્યમ ઈત સંજ્ઞા સ્યાત. ઉપદેશ અવસ્થામાં અંતિમ હલ હોય તો એની ઈત સંજ્ઞા થઈ જાય. અને ઈત સંજ્ઞા થવું એટલે શું? તસ્ય લોપ અદર્શનમ લોપ. અદર્શનમ લોપ. ઓકે. તો હવે એ જ બાબતને ત્યાં હલની વાત હતી, પણ એ જ અંતિમ ઉપદેશ અવસ્થામાં જો ઈર હોય, શું હોય? ઈર. ઈર. અણીજીરમાં ઈર છે. હા હા. તો ઈર હોય તો ઈર ઈત સંજ્ઞા વાચ્યાથી આખા ઈરની ઈત સંજ્ઞા કરી દેવાની. હા સર. દેખાય છે ને ઈર ઈત સંજ્ઞા હા વાચ્યા સર. હા સર. અહીંયા. હા સર. એન આ ઈર ઈત સંજ્ઞા વાચ્યાથી આપણે ઈરને ઈત સંજ્ઞા કરી દઈએ છે અને અણીજ પછી બચે છે. હા સર. ક્લિયર આટલું? હા સર ક્લિયર. ઓકે. પછી અણો નહ સૂત્ર નંબર ગોતવું પડશે, આપણે ગોતી કાઢીએ લખીને. તરત જ મને લાગે નહીં આવે. ધાત્વાદેહે અણો નહ છે, પણ અણો નહ એક લખું બીજે ક્યાંક. 6-1-65. 6-1-65. શું દેખાયું? દેખાય છે? હા સર. શું દેખાય છે? અણો નહ. બરાબર છે. એની પહેલા એટલે કે 64, 6-1-64, આની પહેલાનું આ આપણે 4 વિધિ ઈતકરણ પછી જોઈતી, ખબર હોય તો. હા સર. ધાત્વા દેહે સહ સર. હા, એટલે ત્યાં સત્વ વિધિ, પછી નત્વ વિધિ, પછી નુમાગમ વિધિ અને ઉપધા દીર્ઘ વિધિ, આ 4 વિધિ આપણે ઈતકરણ પછી જોઈતી. અને એ જરૂર પડે તો ઉપયોગ કરવાનો, નહીં તો આગળ જવાનું. તો અહીંયા જરૂર પડી, અહીંયા 2 વસ્તુની જરૂર પડી. એક તો વાર્તિકની જરૂર પડી, એ રીત સંજ્ઞા વાચ્યા. હા અને પછી સત્વાદી 4 વિધિ છે, એમાંની બીજી વિધિની જરૂર પડી. ધાત્વાદેહે સહ સહ શું કરે છે? ધાતુની આદિમાં મૂર્ધન્ય સકાર હોય તો દંત્ય સકાર કરી દે છે. અને એના પછી નત્વ વિધિ. ધાત્વાદેહે અનુવૃત્તિ છે અને ઉપદેશે પણ અનુવૃત્તિ છે. તો ધાતુની આગળ જો અણ હોય તો એનો નકાર થઈ જશે. ધાતો ઔદેશિક સ્વરૂપે આદિસ્થસ્ય અણકારસ્ય નકાર આદેશ ભવતી. હા સર. તો આપણી પાસે અણીજ છે. અણીજી. હા તો ધાતુની આગળ છે, આદિમાં છે. હા તો સર. અણો નહથી શું કરી દઈશું? અણકારનો નકાર કરી નકાર કરી દઈશું. દઈશું. અંતાક્ષરી. શું? અંતાક્ષરી. હા સર. હા, અંતાક્ષરીમાં આવું કરે છે ને. પણ એ અંતે કરે ને, આપણે આદિમાં કરીએ. ક્લિયર હવે? હા સર ક્લિયર. ઓકે. તો અણીજ સુધી પહોંચ્યા. હા સર. કર્તરી શબ્દ. કર્તરી છે, પણ હજી અહીંયા આપણે હા. અણીજને નીજ કરી ધાત્વા દીધું. દેહે સહથી હા, ના, કર્યું છે. ધાત્વાદેહ સહ નહીં, એના પછીનું અણો નહ. હા અણુ નહ સૂત્રથી
નીજ કરી, આ અણાનો ન નીચ કરી કરી દઈએ. દેશું. હા સર, નીચ કરી દેશું. એટલે થઈ ગયું. હવે કર્તરી શબ્દ. કર્તરી શબ્દ હમ. જોહોત્યાદિભ્યઃ સૂત્રથી શબ્દનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું. તો નીચ નીજ નીચ નીજ. થશે. હમ. અને હલાદિશેષઃ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરી દેશું તો નીચ નીચ થશે. અને નિનિજ નિનિજ થશે, નિનિજ. નીચ હમ. પ્રત્યય છે તસ તસ થસ થમીપામ. સમીપામ તમ તામ તમ તામ સૂત્રથી તામનો આદેશ થશે. આગળ છે ની નીજ ની છે. બરાબર છે. હવે અહીંયા પાછળ તકાર છે. પહેલા તો આ નિજાદી અંતર્ગણ એટલે કે 3 ગણનો એક સમૂહ ઉપગણ છે. નિજાત ત્રયાણામ નિજામ સ્લવ ત્રયાણામ હા ગુણઃ શ્લવ. સ્લવ તો એ પૂર્વ અભ્યાસને ગુણ કરે છે. પૂર્વાભ્યાસને ગુણ કરે છે. તો અહીંયા પૂર્વાભ્યાસમાં પૂર્વમાં ની છે ની એટલે કે ઈ છે. હા સર, તો એનો ગુણ, ઈનો ગુણ એ, એ થશે. એટલે ને થઈ ગયો. ને નેની જ થઈ ગયું. પાછળ તામ છે. હવે આ જકાર છે. પુગંત લઘુ પદસ્ય ના સૂત્રથી ના, હવે નહીં. આ તામ જે છે અપિત છે. હા અપિત હલાદી અપિત છે એટલે કિમિતિથી ગુણનો નિષેધ નિષેધ. થશે. બરાબર છે. હા સર, પણ વર્ણ આપણી પાસે જકાર છે અને તકાર છે. તકાર છે. તો ચોહકુહુ, ચોહો કુહુ સૂત્રથી ચોહકુહુથી ચકારનો ચ વર્ગનો ક વર્ગ થઈ જશે. કવર થશે. તો ચકાર ચ વર્ગનો જ કયા ક્રમમાં છે? ચ, છ અને પછી ત્રીજા નંબર ત્રીજો ક્રમ છે. તો ત્રીજો કકારનો ક્રમ પણ ત્રીજો ક્રમ કયો છે? કકારનો દ ત્રીજો ક્રમ હે સર ત થ પછી, અરે દ ક ખ પછી ઘ ગ ઘ છે. થશે સર, ઘ તો થશે. ચકારનો ગકાર થઈ ગયો. હા તો પછી નેનિગ થઈ ગયું. નેનિગ હા થઈ ગયું અને પાછળ તામ અ, છે. હવે ગ, ખરી હા, ખર ખર વર્ણ પરમાં હોય. હા સર, તો બરાબર. ફરીથી ત વર્ગનો ક વર્ગ કરીશું. તો આ પરમાં હોય તો આગલો જે છે હા એ ખરીચથી ચરત્વ કરીએ એટલે કે પહેલો કરી દઈએ. ત્રીજાનો પેલો કરી દેવા. હા. તો ત્રીજો આ કોણ છે? આ જ રહ્યો ત્રીજો. હા ગ તો એને પહેલો કોણ છે? ક ક છે, હલંત. તો હા સર, નેનિક અને પાછળ તામ તામ બરાબર જોડી દઈએ. નેનિક અડધો તમ તામ ભળી ગયો. નૈનિક હા તામ. સર, નૈનિક તામ તો નૈનિક તામ. હા સર. તે બે સ્વચ્છ રોજ કરો, શુદ્ધ કરો. ક્લિયર? ક્લિયર સર. કર્માભાઈ બહુવચન. धातु से अणिजीर ईर ईक संज्ञा वाच्य वार्तिक थी ईरनो लोप धात्वादेहनो नह सूत्रથી અણનો ન એટલે નીચ અને કર્તરી સબ જુહોત્યાદિભ્યઃ શુભ સૂત્રથી સબનો લોપ અને સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે નીચની હલાદી શેષઃ એ સૂત્રથી એક હરનો લોપ એટલે નીચ અને નીચામ પ્રયાણામ ગુણ સ્લવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ઈનો ગુણ એટલે નૈનિચ પ્રત્યક્ષ જી પદ અભ્યસ્તાક સૂત્રથી જીના સ્થાને અત અને જીમાં રહેલો એ તીમાં આવતા અતિ અને એરો સૂત્રથી અતુ પ્રત્યય બનશે. અજાદી અપિત હોવાથી કિમિતિશ સૂત્રથી ગુણવૃત્તિનો નિષેધ
એટલે સીધું જોડવાનું થશે એટલે નેની જતું, તે નેની જતું, તે બધા સ્વચ્છ કરો. બરાબર છે. હવે મધ્યમાં પુરુષે એક વચન આવશે, થોડું અઘરું આવશે. એક સૂત્ર નવું આવવાનું છે, હલકા. અણી જીર. શું છે ણીજીર? એ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક થી ઈર નીચ સંજ્ઞા થશે એટલે નીજ. અને ણો નહ સૂત્ર થી નીજ. કર્તરી શબ્દ જો ત્યાદિ સૂત્ર થી શબ્દ લોપ. શ્લવ સૂત્ર થી ધાતુમાં દ્વિત્વ થશે એટલે નીજ નીચ. હલાદી શેષ સૂત્ર થી નિનીજ. કાળનો પ્રત્યય છે સિપ. શેર હે પેચ સૂત્ર થી ઈ થશે. પહેલા તો આને હલંત્યમથી હા, હલન તેમથી પનિત સંજ્ઞા થશે એટલે સી. અને શેર હે પીચ સૂત્ર થી હી. નિજમ ત્રયાણામ ગુણ શ્લોવ સૂત્ર થી નેનીજ. સૂત્ર થી જની જગ્યાએ ગ થશે. પછી કરીએ. અહીંયા ઈ જે આવે છે ને, હું ઝલપ્યો હું એરથી. જલબ્યો એરધી સૂત્ર થી ઈની જગ્યાએ ધી થશે. અને વિકલ્પ તુહ્યો સ્થાતંગ આશિષી તરસ્યામ સૂત્ર થી તાત થશે. હવે ચોહકુ સૂત્ર થી જની જગ્યાએ ગ થશે. સર એકમાં નહીં થાય ને ધી વાળામાં ખરીચા વાળું સીધું જોડી દેવાનું હવે. હા, એટલે જોડી દેતા બની જશે નૈનિક ધી નૈનિક ધી. અને અને આમ તાતવાળામાં ખરીચ સૂત્ર થી ગનો ક થશે એટલે નૈનિક તાત. બે સ્વચ્છ કરો. તમે બે સ્વચ્છ. તું સ્વચ્છ કરે. કર કર કર. તું સ્વચ્છ કર. ત્વમ ખાદ ત્વમ પીબ. અતીત. ઈર સંજ્ઞા વાચ્યાથી ઈરનો લોપ થશે. નથી ન થશે. નીચ શ્લોકથી દીતો થશે. કર્તરી શબ્દ વિધાન રાખશે. જો તેની વ્યવસ્થિત સપનો લોપ થશે. શ્લોકથી દીતો થશે. ફલાદી શેષથી અભ્યાસમાં લેખનો લોપ થશે. નીચ અને અભ્યાસ ચર્ચથી વાર છે પ્રત્યય લાવીશું. સ્વરૂપ શીપ પછી થસ. નિજામ ત્રાયણામ ગુણામ સ્મોથી નૈનિક થશે. તો નૈનિક કરવાનું નેની તમ છે. તમને શું કરી આગળ જકાર છે. ચોહકુથી ગકાર ગકાર અને ખરીચાથી ક એટલે જોડી દેતા યુ આમ નૈનિકતમ. તમે બે સ્વચ્છ કરો. સ્વચ્છ કરો. રમેશ. જે ધાતુ છે એમાં ઈના વાચ્યાથી ઈરનો લોપ થશે અને અણનો થી નિજ થશે. કર્તરી શબ્દ લાગશે. જીવત્યાદિભ્ય શ્લુ સૂત્ર થી સપનો લોપ થશે અને સ્લો સૂત્ર થી ધાતુમાં દીત્વ થશે. બરાબર નિજ નિજ.
હલાદિશેષ સૂત્રથી ની નીચ પ્રત્યય છે તસ્તસ્થ નિતાંતાંતમાં સૂત્રથી તના સ્થાને થના સ્થાને ત થશે. નિજાનામ ત્રયાણામ ગુણ સ્લો સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે બરોબર ને નીચ જોહકુહ સૂત્રથી જના સ્થાને ગનો ગ થશે અને ખરીચ સૂત્રથી ગના સ્થાને પ થશે. જોડી જતા નૈનિક ત યુયમ નૈનિક ત તમે બધા તમે બધા સ્વચ્છ કરો. હિના હશે. જે ધાતુ છે ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક સૂત્રથી ઈરની રીત સંજ્ઞા થશે અને દાત્વાદેહ નું સૂત્રથી અણના સ્થાને નનો આદેશ થશે. નીજ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ શ્લોહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લોહ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે. નીચ નીચ હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે. જનો લોપ થતા ની નીચ નીચામ પ્રયાણામ ગુણ શ્લોહ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે. ને નીચ ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીત. મીતમાં પની મલયમ સૂત્રથી સંજ્ઞા થશે. મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે અને આગળમસે પીછે સૂત્રથી આત્મનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે. આની એ અજાદિપીત પ્રત્યય છે. અભ્યાસ થશે આજી પીતી સાર્વધાતુ કે સૂત્રથી ગુણનું નિષેધ થશે ને જોડી દેવાનું રહેશે. બની જશે નેની જાની અહમ નેની જાની. હું સ્વચ્છ કરું શુદ્ધ કરું. વર્ષા વર્ષા હિના હા સર. વાર્તિક ઈત સંજ્ઞા વાચ્યથી એનો લોપ થશે ઈ ન બનશે અને ધાત્વા દેહે અણો સૂત્રથી અણના સ્થાને ની થશે તો નિજ બનશે અને કર્તરી શબ્દ જોહોત્યાદિ વ્યહસ્લુ સૂત્રથી શબ્દનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો નિજ નિજ બનશે અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો ની નીજ બનશે અને પ્રત્યય છે વસ અને મસ. નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે તો બસે વ અને મ અને આડુતંબે પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ટનો લોપ થશે અને આદ્યંતો ટકીતોથી આગળ બેસે તો આ વ અને આ મ પ્રત્યય બનશે. નિજામ ત્રયાણામ ગુણઃ શ્લોકી હા ને નીચ થશે. પાછળ આવ છે અને આમ છે આમ છે આમ છે આવ છે અને આમ છે. આ મ છે અજાદી પિત છે પિત. પણ ગુણનો નિષેધ થઈ જશે તો હા સીધું સર. બોલી દેવાનું. તો ને ની આવા જામ ને ની જાવ આવ અને ને ની જા મ. અમે બે શુદ્ધ કરીએ અમે અમે શુદ્ધ બધા કરીએ. શુદ્ધ કરીએ. રૂપ થઈ ગયા સહ ને
જતુ અને ને નિક્તાત. તૌ ને નિક્તામ તે ને નિજતુ. ત્વમ ને નિધિ ને નિક્તાત. યુવામ ને નિક્તમ યુયમ ને નિક્ત અહમ ને નિજાની આવામ ને નિજાવ વયમ ને નિજામ સહ નેનેક્તુ નેનિક્તાત. તૌ નેનિક્તામ નેનિ તે નેનિ જતુ. ત્વમ નેનિક્ધિ નેનિક્તાત. યુવામ નેનિક્તમ યુયમ નેનિક્ત અહમ નેનિજાની આવામ નેનિજાવ વયમ નેનિજામ. અતીત. सः नैनिक्तु विकल्पे नैनिक्तात् तौ नैनिक्ताम् ते नैनिजतु त्वं नैनिक्धि विकल्पे नैनिक्तात् युवां नैनिक्तं यूयं नैनिक्त अहं नैनिजानि आवां नैनिजाव वयं नैनिजाम. સુરેશ. सः नेनेक्तु विकल्पे नेनिक्तात् ते तौ नैनिक्ताम् ते नैनिजतु त्वं नैनिक्धि युवां विकल्पे नैनिक्तात् युवां नैनिक्तं यूयं नैनिक्त अहं नैनिजानि आवां नैनिजाव वयं नैनिजाम. હિના. હા સર. સહ નૈનિક્તુ વિકલ્પે નૈનિક્તાत् તૌ નૈનિક્તામ તે નૈનિજતુ ત્વમ નૈનિક્ધિ વિકલ્પે નૈનિતાत् યુવામ નૈનિક્તમ યુયમ નૈનિક્ત અહમ નૈનિજાની આવામ નૈનિજાવ અને યુવામ નૈનિજામ. વયમ અહમ આવામ વયમ. હા. કર્માભાઈ. सः नैनिक्तु नैनिक्तात् तौ नैनिक्ताम् ते नैनिजतु त्वं नैनिक्धि नैनिक्तात् युवां नैनिक्तं यूयं नैनिक्त अहं नैनिजानि आवां नैनिजाव वयं नैनिजाम. અલકા. અલકા. सः नैनिक्तात् विकल्पे नैनिक्तुः त्वं नैनिक्ताम् तौ नैनिक्ताम् ते नैनिजतु त्वं नैनिक्तात् विकल्पे नैनिक्धि युवां नैनिक्तं यूयं नैनिक्त अहं नैनिजानि आवां नैनिजाव वयं नैनिजाम. સહ સહ सः नैनिक्तात् विकल्पे नैनिक्धि. સહ સહ વાત છે. ત્વમ નહીં. ત્વમ નહીં સહ.
સહ નેનિકતાત અને નેનેક તું. પીના. હા સર. સહ નેનેક્તુ વિકલ્પે નેનિક્તાત તૌ નેનિક્તામ તે નેનિજતુ ત્વમ નેનિગ્ધિ અને વિકલ્પે નેનિક્તાત યુવામ નેનિક્તમ યુયમ નેનિક્ત અહમ નેનિજાની આવામ નેનિજાવ વયમ નેનિજામો. વિક્રમ. હા સર. હમ. સહ નેનેક્તુ વિકલ્પે નેનિક્તાત તાત નહીં તૌ પણ તાત. તાત નહીં પણ તાત. નેનિક્તાત તાત. હમ. તૌ નેનિક્તામ મ નહીં પણ મ અડધો નૈનિકતામ. તૌ નેનિક્તામ હમ. તે નેનિજતુ ત્વમ નેનિક્તામ વિકલ્પે નેનિક્ધિ ત્વમ નૈનિકધિ અને નૈનિકતાત. ત્વમ નેનિક્ધિ નેનિક્તામ. નૈનિકતાત. ત અડધો. હા સર. નેનિક્તાત હમ. યુવા. યુવામ નેનિક્તમ હમ. યુયમ નેનિક્ત હમ. અહમ નેનિજાની બરાબર છે. આવામ નેનિજાવ વયમ નેનિજામ. હમ. લાઈટ નહીં. હા સર. હમ. વાવાઝોડાના કારણે લાઈટ જતી રહે છે. હમ. બરાબર. એક બાજુ નોટ રાખવાની અને હા સર. લખતા. હા સર. તો સમાપન કરીશું. સાથે સાથે એક કાર્ય યાદ આવે છે કે આવું એક કરીએ કે દરરોજના સૂત્ર જે છે સૂત્રપાઠ જેને કહેવાય સૂત્રપાઠ 5 સૂત્રો થાય દિવસના. સૂત્રપાઠમાં 5 થાય અતિક. વૃદ્ધિરાદય હા સર મોડે કરવાના. હા વૃદ્ધિરાદય અદંગુણ હમ. આવું થાય ને. હા સર. અષ્ટાધ્યાયી.com છે મેનુમાં છે. ઓડિયો સુન. ઓડિયો છે. તમારે 100 વાર સાંભળવું હોય તો પણ સંભળાશે. એકનું એક સૂત્ર અને પ્લસ 5 ધાતુ થાય. 5 ધાતુ 1930 જ ધાતુ કરવાના છે જીવનમાં અને એનાથી અનંત સાધવાના છે. પણ મૂળ 1930 જ છે. પછી કંડવાદિગણ છે પણ એને પણ 5 લઈએ ધાતુને. 5 સૂત્ર અને 5 ધાતુ થાય. આટલું 5 ધાતુ એટલે શબ્દ જ થયા ને પદ થયા ને. પદય નહીં થતા પણ નાના આવશે ધાતુઓ તો. પણ એને ઉપદેશ અવસ્થામાં આપણે રાખીશું. એવું તમને એક વિડીયો મૂકીશું. પેલામાં તો વાંધો નહીં આવે સૂત્રમાં, એમાં તો છે જ ઓલરેડી. પણ ધાતુ પાઠમાં અમને ગોતીને એકાદ નમૂનો મૂકી દઉં છું. એટલે ક્રમ જે છે ચોથો પાઠ તો છે જ આપણી પાસે, પણ કેવી રીતે ક્રમમાં યાદ રાખવાનું છે, કારણ કે અર્થ સાથે રાખીશું ને. તો માતાજીનું છે. આ છે પણ એને ગોતવું પડશે ને પાછું. તો પેલામાં પ્લેલિસ્ટમાં છે બધું હા માતાજીના. હા એ પ્રમાણે. એટલે મૂળ ઉપદેશ અવસ્થામાં, પછી એનો અર્થ હશે સંસ્કૃતમાં અને એનું રૂપ હશે 2 રીતે. ઉભયપદી હોય તો પ્રથમ પુરુષ એકવચન તે ને તે હશે 2માં. કોઈકમાં એક હશે, કોઈકમાં માત્ર પરસ્મય, કોઈકમાં માત્ર ઉભયપદી. એટલે સુધી આપણે પહોંચવું પડશે જીવનમાં એકવાર. બીજો આપણી પાસે રસ્તો નહીં એના માટે. આ તો બરાબર છે કે આપણે પ્રક્રિયા કરી રહ્યા છીએ, પણ અંગ્રેજીમાં રૂટ્સ જેમ કરવા પડે છે તેમ અહીંયા પણ ધાતુ યાદ રાખવા પડશે.
ઓકે સમાપન કરીશું મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે સ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે. શુભરાત્રી. શુભરાત્રી સર. શુભરાત્રિ. શુભરાત્રી. હા.